વિરામ બાદ આપનું સ્વાગત છે। એબીપી અસ્મિતાના ચૂંટણીલક્ષી ખાસ અહેવાલ જનતાના મૂડમાં આજે વાત કરીશું ભરૂચ શહેરની જનતા સાથે। 2019ની લોકસભાની ચૂંટણીને લઈને શું છે ભરૂચની જનતાનો મૂડ, આવો જાણીએ। 2019 લોકસભા ઇલેક્શન 7 રેસકોર્સ ખાતેની આ મહા જે મુકાબલો છે, ખાસ સત્તાની લડાઈ છે। ખાસ લોકસભા ઇલેક્શન જ્યારે 2019 નજીક આવી રહ્યું છે ત્યારે ખાસ શું લોકો જનતા વિચારે છે તે જાણવા માટે એબીપી અસ્મિતા પહોંચ્યું છે ભરૂચ શહેરની અંદર। અને ભરૂચ શહેરના જે નાગરિકો જે છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે 2014 પછી હવે જ્યારે દેશનો આમ ચુનાવ જ્યારે છે ત્યારે લોકો, જનતા, ભરૂચના જે લોકો છે તે શું વિચારી રહ્યા છે આ ચૂંટણીને લઈ। ખાસ 14 પછી 2019 લોકસભા ઇલેક્શન કઈ રીતે અલગ જોઈ રહ્યા છો? આ 5 વર્ષનો જે સમગ્ર કાર્યકાળ રહ્યો સરકારનો, કઈ રીતે મૂલવો? એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણે જોવા જઈએ તો 2014માં જે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકારે જે કંઈક પણ વાયદાઓ કર્યા હતા, અચ્છે દિન અને એ જે કંઈક પણ વાયદાઓ કર્યા હતા એ સદંતર નિષ્ફળ રહી છે। હાલના તબક્કે જોવા જઈએ તો ભરૂચની પ્રજા તો આમાંય ખૂબ જ ત્રાહિમામ પોકાળી ઉઠેલી છે। નર્મદા માતાનું અસ્તિત્વ અહીંયા નાશ પામી રહેલું છે। વિયરકમ કોઝવે જે નરેન્દ્ર મોદી 2000ની સાલમાં જ્યારે 2001 અને એમાં જે મુખ્યમંત્રી બનેલા, જે તે વખતે વિયરકમ કોઝવેની 1100 કરોડની યોજનાની તેઓએ જાહેરાત કરેલી, એ આજ સુધી પૂર્ણ થઈ નથી। 2019 ની આપણે વાત કરીએ તો 19 વર્ષના ગાળામાં વિયરકમ કોઝવે બન્યો નથી। નર્મદા માતાનું અસ્તિત્વ ભરૂચમાં નાશ પામેલું છે। વેપાર ધંધાઓ પડી ભાંગેલા છે। ખેતી મૃતપાય થવા આવેલી છે। કિસાનો ટૂંકમાં કહી શકાય ફરી એક વખત સરકારની સદંતર નિષ્ફળ છે। અચ્છા, જે રીતે એમને વાત કરી કે 4 વર્ષ 4.5 વર્ષની કાર્યકાળ રહ્યો સરકારનો, અનેક સરકાર પોતાની સફળતાઓ ગણાવી રહી છે। આપને માર્ક આપવાનું કહેવામાં આવે કે 100માંથી સરકારની કામગીરીની માર્ક આપો તો કેટલા આપશો? કયા રીતની સરકાર રહી 4 વર્ષ? સરકારની વાત કરીએ તો જે રીતે મોદી સરકાર એવું કહેવાય છે કે સીધો મત મને મળવો જોઈએ, એટલે લોકો તો એને મત આપે છે, પરંતુ એના જે સંગઠન હોય છે એ મજબૂત નથી। એ સંગઠનોમાં ક્યાંક ને ક્યાંક ડખા પડતા હોય છે। કોઈક અત્યારે હાલમાં જે સ્નેહ સંમેલન યોજાયો હતો એમાં મહિલાઓનું અપમાન કરાયું એવું માનવામાં આવ્યું હતું કે મહિલાઓને સ્ટેજ પર જ નથી બેઠ। એક તરફ મોદી સરકાર એવું કહે છે કે ભાઈ અમે મહિલાઓનું સન્માન કરીએ છીએ, એમને સગડી આપીએ છીએ, ગેસ આપીએ છીએ, સિલિન્ડર આપીને એમનું સન્માન કરે છે, પરંતુ જે સંગઠન છે એ લોકો મહિલાઓનું અપમાન કરતા હોય ત્યારે જે મોદી સરકાર જે સંગઠન એની વાત કરતી હોય, સન્માનની વાત કરતી હોય, મહિલાઓની હાલમાં અમિત શાહે એવું કીધું કે ભાઈ અમે આ વખતે ભાજપની સુરક્ષા એટલે કે ભાજપ લોકો સુરક્ષિત છે એ મુદ્દો લઈને અમે ચાલવાના છે। આજે ભરૂચમાં તમે નહીં માનો, 1-2 ડબલ મર્ડર થયા। ભાજપના જ હોદ્દેદાર હતા, શિરીષ બંગાળી ભાજપના માજી પ્રમુખ હતા, એમના સાથે પૂર્વ મહામંત્રી હતા પ્રજ્ઞેશ મિસ્ત્રી, હાલમાં એક ભાજપના કહેવાય એટલે કે હોદ્દેદાર હતા રાજેશભાઈ। ટૂંકમાં સરકાર બનશે કે નહીં બને? સરકાર એમના જ રાજમાં ભાજપના જ હોદ્દેદારો સુરક્ષિત નથી તો સરકાર ક્યાંથી બનશે? સુરક્ષિતની વાત થઈ રહી છે। ખાસ તમને પૂછવા માંગીશ કે 2014ની અંદર સીએમ ને પીએમ બનાવવાની વાત હતી, મોદી લહેરની વાત હતી, કોંગ્રેસ સામે અનેક પડકારો હતા, અનેક મુદ્દાઓ હતા, ભ્રષ્ટાચારના આરોપ થઈ રહ્યા હતા। લાગે છે કે ફરી સત્તા પર આવશે 19ની અંદર કે ટફ હશે 2014 કરતાં 2019 ઇલેક્શન ભાજપ માટે? ભરૂચમાં તો મને નહીં લાગતું કે ભાજપની સરકાર બને, કેમ કે ભરૂચની જનતા નર્મદાની પાણીની રાહ જોઈને બેસેલી છે। તમે જોઈ શકો છો નર્મદામાં ખેર ખેર ખારાશ જામી। ભરૂચ વિધાનસભા હારશે ભાજપ? ભરૂચ વિધાનસભા 100% હારશે, લોકસભા હારશે। ખાસ બીજા પણ જે લોકો છે તેમની સાથે પણ વાત કરીશું। મહાગઠબંધનની વાત થઈ રહી છે, ભાજપ સામે જે મોરચા છે, એસપી, બીએસપી, કોંગ્રેસ બધા જ એક સાથે એક મંચ પર આવશે અને મોદી અને અમિત શાહની જે જોડી છે તેને તોડવાની વાત, ભાજપને હરાવવાની વાત થઈ રહી છે। હમણાં જ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પણ રેલીઓ છે। શું લાગે સફળતા મળશે મહાગઠબંધન? 100% સફળતા મળશે। એનું કારણ છે કે ભાજપા સરકારે જે કંઈક 2014માં મોદીજીને પીએમ બનાવતા પહેલાં જે મોદીજીએ જે જુમલાવાદો કરેલી હતી એ સદંતર નિષ્ફળ નીવડેલા છે। એના કારણે સમગ્ર ભારતની જનતા આજે ત્રાહિમામ પોકાળી ઉઠેલી છે। એના અનુસંધાને ગઠબંધનની જરૂર પડેલ છે। એવું નથી કે ફક્ત મોદીને હરાવવા માટે, પણ સમગ્ર ભારતીય જનતા પાર્ટી તમે જ્યાં જુઓ ત્યાં આજે નિષ્ફળતાના આડે છે। તમે ભરૂચની વાત કરો, ગુજરાતની વાત કરો, તમે ખેડૂતોની વાત કરો કે શિક્ષણની વાત કરો કે રોજગારીની વાત કરો, જ્યાં જોઈએ ત્યાં
આ સદંતર નિષ્ફળ પણ કહેવાય કે ખાલી હરાવાથી તો નહીં ચાલે ને, એની પાસે મુદ્દાઓ પણ હોવા જોઈએ. કહેવાય કે મહાગઠબંધન એકઠું થયું પણ મોદીને હરાવવા સિવાય કોઈ મુદ્દો નથી. દેશમાં વિકાસ માટેનો કોઈ રોડ મેપ એમની પાસે નથી. સારી વાત છે કે વિકાસના નામે જે જુમલાઓ આપેલા હતા, વિકાસના નામે જે એમને બોંગા ફૂક્યા હતા, વિકાસ કોઈ પણ જાતનો થયો નથી. કોઈ પણ તમે જીએસટીમાં લઈ લો, દેશ તો આજે ડૂબવાના આરે છે. તમે પેટ્રોલ ડીઝલના ભાવો લઈ લો તો પણ આજે તમે જુઓ કે લોકો ત્રાહિમામ પકડાઈ ગયેલા છે. અને તમને કીધું કે સૌથી મોટો 2 કરોડ લોકોને રોજગારી આપવાની જે વાટ હતી આજે સદંતર નિષ્ફળ છે. 2 કરોડની જગ્યા પર આજે 4 કરોડ લોકો બેરોજગાર બની ગયા છે. એટલે આના અનુસંધાને આ વખતે સમગ્ર ભારતની જનતા અને ભરૂચની જનતા અને ગુજરાતની જનતા મોદી સાહેબને જાકારો આપશે એ ચોક્કસપણે. ખાસ ગુજરાતની વાત કરીએ, 14ની અંદર 26માંથી 26 બેઠકો જીતી હતી. આ વખતે શું લાગે છે, ખાસ ભરૂચની તમારી વાત, લોકસભાની વાત અને ઓવરઓલ 26માંથી કેટલી સીટ ભાજપ જીતશે, કેટલી કોંગ્રેસ? જે ગઈ વખતે મહાબેની સાથે જીત્યા હતા એ રીતે જ જીતીશું. અને ભાજપ જે વિકાસની ગઈ વખતે જે મોદી લહેર હતી 2014માં, આ વખતે વિકાસની વાત છે. કોંગ્રેસના 60 વર્ષની અંદર ગુજરાત અને તેમાં ભરૂચનો શું વિકાસ હતો તે તમે જોઈ શકો છો. અત્યારે તમે જુઓ તો કેટલા રિવરફ્રન્ટ, તમે જુઓ તો નર્મદા મૈયા બ્રિજ, ભૃગુઋષિ બ્રિજ, એટલે ઘણા જે વિકાસના કામો જે ભાજપે કરવા જોઈએ તે કરેલા જ છે. વિરોધ પક્ષનું કામ છે વિરોધ કરવાનું, તે તેમનું કામ કરશે. પણ સંપૂર્ણ બહુમતીથી ભાજપની સરકાર ચૂંટાઈને આવશે એ પાક્કું છે. 26માંથી કેટલી સીટ? 26માંથી 26 સીટ. ભરૂચ પણ? હા, ભરૂચ પણ. ભરૂચ તો અમારું ગઢ જ છે. શું કહેવા માંગો છો? ભરૂચ ભલે એમનું ગઢ કે પણ હવે શું છે, તાહીમામ લોકો પોકારી ગયા છે. એમને બહુ જ જૂઠા વાયદા કર્યા છે. ને લાસ્ટ વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે અમિત શાહે કીધું 15મી સપ્ટેમ્બર પછી બધા રોડ સારા બની જશે, પણ એ વાત હવામાં જ ઉડી ગઈ છે. કોઈ જગ્યા પર રોડ સારા બન્યા નથી. જે રીતે અમને નોકરીની વાત કરી છે, નોકરી પણ નથી. આઉટસોર્સિસથી બધી ઓફિસો ચાલે છે, બધી મોટાભાગની ઓફિસો ખાલી જગ્યા પડી રહી છે. એટલે આ તકલાદી શાસન છે બિલકુલ. અચ્છા, વાત થઈ રહી છે ભલે ભાજપ કોંગ્રેસની, પરંતુ લોકસભાની ચૂંટણી હશે ત્યારે ટક્કર કહેવાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચેની હશે. શું લાગે છે 19ની અંદર કોનું નેતૃત્વ અને કોના પર ભારે પડશે? ગુજરાતમાં તો એમ જોવા જાય તો ભાજપનું શાસન છે ખરું, પણ આમાં જે ભ્રષ્ટાચાર છે, જે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે, એમાં ભાજપને બહુ મોટો નુકસાન થશે. કારણ કે આ અધિકારીઓ જે રોડનું ખાતમુહૂર્ત કરે છે, કોઈ બી ખાતમુહૂર્ત કરે છે, અધૂરા કામ છોડી દે છે, એમાં પુષ્કળ ભ્રષ્ટાચાર થાય છે. એટલે મને તો લાગે કે 16માંથી ભાગ્ય 10 સીટ આવે એવી મારી માંગ એ છે. 26માંથી 10 સીટ જ આવશે. 16 કોંગ્રેસ. 16 કોંગ્રેસ. અચ્છા, રાહુલ ગાંધી અને મોદી વચ્ચેની ટક્કરની કોના પર ભારે પડશે, શું લાગે? હવે મોદી સાહેબનું તો નેટવર્ક એટલું બધું હવે ગુજરાતમાં ન રહ્યું, કારણ કે મોદી સાહેબ જે પહેલે જે વાયદા કરી ગયા કે ભાઈ 15 લાખ જમા કરાવીશું, અમે આપણે ગરીબોને સહાય કરીશું, પણ એ અત્યાર લગી કોઈ થયું નથી. કારણ કે આ ગેસના બાટલાઓ છે આ લોકોએ કર્યું છે, પણ જે મોસ્ટલી કેરોસીન, એમને જે કોંગ્રેસને જે ગેસના બાટલાએ હરાવી, આ ભાજપને કેરોસીન મુખ્ય ગરીબોનું એ છે, એટલે કેરોસીન જ આ ભાજપને હરાવશે એવી મારી માંગણી છે. અલગ અલગ પ્રકારના મુદ્દાઓ સાથે લોકો પોતાનો મત રજૂ કરી રહ્યા છે અને ખાસ 2019 લોકસભા ઇલેક્શન જ્યારે છે, સત્તાની લડાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે હોમ સ્ટેટ જે કહેવાય ગુજરાતનું, તેની અંદર ખાસ ભરૂચ જે વિસ્તાર છે તેના લોકોનો આ મૂળ છે. લોકસભા ઇલેક્શનનો જ્યારે મત પડશે ત્યારે જ આખરી ફેસલો થશે, પરંતુ અનેક મુદ્દાઓ છે, જીતશે પણ ખરા એ પ્રકારની પણ વાત છે, સાથે મુશ્કેલી પણ છે. અનેક પ્રકારના મુદ્દા જે 14માં જેના સહારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી હતી, તે મુદ્દા કંઈક ને કંઈક હવે તેમને પણ ફેસ કરવા પડી રહ્યા છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, ભરૂચ. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.